ફરી એક વખત ગુજરાતીઓ થઈ જાઓ તૈયાર 18 તારીખથી 23 તારીખ સુધી એટલે કે નવરાત્રિના પહેલા 2-3 દિવસોમાં પણ વરસાદ પડવાની સંભાવનાઓ છે। જ્યાં મિત્રો એક મોટી આગાહી સામે આવી છે, તેમાં વરસાદી માહોલ છેલ્લે નવરાત્રિ પણ બગાડે તેવી આગાહી સામે આવી છે। તો આપણે આજના વિડીયોની અંદર વિગતવાર ચર્ચા કરીશું કે કયા વિસ્તારોની અંદર એલર્ટ આપવામાં આવ્યું છે અને કયા વિસ્તારોની અંદર રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને ચોમાસાની વિદાયની શરૂઆત ક્યારથી થવાની છે તેને લઈને આપણે આજના વિડીયોની અંદર વિગતવાર ચર્ચા કરવાની છે। એટલા માટે વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। હજુ સુધી તમે અમારા ફેસબુક પેજ ઉપર નવા આવ્યા હોય તો લાઈક કરજો, ફોલો કરજો, શેર કરવાનું ના ભૂલતા। જો વાત કરવામાં આવે તો રાજ્યની અંદર ફરી એકવાર વરસાદી માહોલ છે એ શરૂ થઈ ગયો છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર યલો એલર્ટ આપ્યું છે, જેને કારણે આજે આ વિસ્તારોમાં અને આવતીકાલથી વરસાદનું જોર છે એ અમુક વિસ્તારોની અંદર વધવાનું છે। વાત કરવી છે હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં યલો એલર્ટ આપ્યું છે અને કેટલા દિવસ સુધી વરસાદી માહોલ રહેવાનો છે, ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે કે નહીં, આ બધા જ વિષયો પર વાત કરીશું। સૌ પહેલા વિંડીના મોડેલમાં જોઈ લઈએ વિંડીનું મોડેલ શું કહી રહ્યું છે। અહીંયા મહારાષ્ટ્ર તરફ એક સિસ્ટમ છે જેને કારણે ગુજરાતમાં અસર થઈ રહી છે। રાજસ્થાનના અમુક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત છે એ કરી દીધી છે। સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર પછીથી ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે, પણ 2-3 દિવસ વહેલું ચોમાસું વિદાય લેવાની શરૂઆત રાજસ્થાનથી થઈ ગઈ છે। આપણે ત્યાં પણ ગુજરાતમાં પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે, પણ જે સિસ્ટમ બનેલી છે એક આ તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન છે, અહીંયા નીચે અરબ સાગરમાં મોન્સૂન ટ્રફ છે એ અહીંયા આજે તમે જોઈ રહ્યા છો આ મહારાષ્ટ્રની અંદર એક સિસ્ટમ છે જેના કારણે ગુજરાતની અંદર એની અસર થઈ રહી છે અને આઉટર ક્લાઉડ જે પહોંચી રહ્યું છે એટલા માટે રાજ્યની અંદર વરસાદી માહોલ છે એ યથાવત છે। બંગાળની ખાડીમાંથી આવેલી એ સિસ્ટમ અને એના કારણે મુંબઈ, મહારાષ્ટ્ર આસપાસનો જે પટ્ટો છે, નાસિક આસપાસનો ત્યાં વરસાદ છે વરસી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો એવા છે કે જ્યાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે ત્યાં ભારે વરસાદની શક્યતાઓ છે। એ વિસ્તારોની અંદર વિંડી શું કહી રહી છે તો એ વિસ્તારોમાં સુરત પછીનો જે વિસ્તાર છે એટલે કે વલસાડ છે, તાપી છે, વ્યારા છે, ડાંગ છે, બધા જ વિસ્તારોમાં વરસાદ છે ભારે પ્રમાણમાં પડવાનો છે એવું વિંડીનું મોડેલ કહી રહ્યું છે। આ સિવાય સૌરાષ્ટ્રના દક્ષિણ વિસ્તારો જે છે, દરિયા કિનારાના આ જે વિસ્તારો ભાવનગર, અલંગ, મહુવા, ગીર સોમનાથ, ઉના, વેરાવળ, પોરબંદર વાળો ભાગ એ વિસ્તારોમાં પણ વરસાદ છે વરસે અને બાકી એમ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ઉપરાંત ત્યાં છૂટો છવાયો વરસાદ પડે એવી શક્યતાઓ છે। આવતીકાલથી વરસાદનો જોર વધારે વધવાની શક્યતાઓ છે અને આવતીકાલથી રાજ્યમાં વરસાદી માહોલ છે શરૂ થશે। તમે જોઈ શકો છો સુરત આસપાસ, વલસાડ આસપાસ ભારે વરસાદની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર કે જ્યાં ભારે વરસાદ પડશે, એના સિવાય સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢ છે, ગીર સોમનાથ, ઉના છે, વેરાવળ છે, બધા જ વિસ્તારોમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે। હવામાન વિભાગે જે જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે, કયા જિલ્લાઓ છે એમાં કેવું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, કેટલી ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે, બધી જ વાત કરીએ। ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે અને આજે રાઉન્ડ ચાલુ થયો છે નવો, એટલે કે 18 તારીખથી 23 તારીખ સુધી, એટલે નવરાત્રિના પહેલા 2-3 દિવસોમાં પણ વરસાદ પડવાની સંભાવનાઓ છે। ખેલૈયાઓને પણ વરસાદ ભીંજવશે એવી પણ શક્યતાઓ છે। હવામાન વિભાગનું આ પૂર્વ અનુમાન અને આ પૂર્વ અનુમાન 22 તારીખ સુધી જાહેર કરવામાં આવ્યું છે, એટલે 22 તારીખ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેવાનો છે। એલર્ટ આજે કયા જિલ્લાઓમાં છે તો આજના દિવસે તાપી, નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી જ્યાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે યલો એલર્ટ। આ સિવાય આવતીકાલે 17 તારીખે પણ સૌરાષ્ટ્ર આખામાં યલો એલર્ટ છે। 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર અને એની સાથે ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં બધા જ વિસ્તારોમાં આવતીકાલે ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે। તો આ જોયું તમે હવામાનનું જે અપડેટ છે તે હું તમારી સમક્ષ રજૂ કર્યું છે અને નવો રાઉન્ડ જે
છેલ્લે ચોમાસાનો આવી રહ્યો છે તે ગુજરાતને ક્યાંક મોટું નુકસાન પણ કરી શકે છે તેવી પણ આગાહીઓ સામે આવી રહી છે। આ રાઉન્ડ છે તે 18 તારીખથી 23 તારીખ સુધી એટલે કે નવરાત્રિના પહેલા 2-3 દિવસોમાં પણ વરસાદ પડે તેવી આગાહીઓ સામે આવી રહી છે। તો મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ કરજો, વિડીયોને લાઇક કરજો, ફોલો કરવાનું ના ભૂલતા।